રાજ્યમાં ધમાકેદાર રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વલસાડમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। રાજ્યમાં ધમાકેદાર રીતે ચોમાસાની શરૂઆત। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। 24 કલાકમાં સૌથી વધુ ધરમપુરમાં 50 મીમી વરસાદ નોંધાયો। ચાલુ મોસમમાં અત્યાર સુધીમાં 1091 મીમી વરસાદ। વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ધરમપુરમાં 50 મીમી અને કપરાડામાં 44 મીમી વરસાદ નોંધાયો છે। ત્યારે જિલ્લાનો સરેરાશ વરસાદ 30.17 મીમી રહ્યો છે। ચાલુ મોસમમાં અત્યાર સુધીમાં કુલ 1091 મીમી વરસાદ છે તે નોંધાઈ ગયો છે। ભારે વરસાદને કારણે ધરમપુરનો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો છે। મોટી કોસબાડી અને નાની કોસબાડીને જોડતો પુલ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો જીવના જોખમે પુલ પાર કરવા મજબૂર બન્યા છે। ત્યારે સ્થાનિકોએ પુલ પાર કરતાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। તેમજ મોટો અને ઊંચો બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। ભારે વરસાદ બાદ કપરાડાથી પસાર થતો નેશનલ હાઈવે છે તે પણ ધોવાઈ ગયો છે। નાના પોંઢા નાસિક હાઈવે પર અસંખ્ય ખાડા પડી ગયા છે। હાઈવે પર રોજના હજારો વાહનો છે તે અવરજવર કરતા હોય છે। ત્યારે હાઈવે ધોવાતા ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। અનેક રજૂઆતો છતાં લોકોની મુશ્કેલી છે તે યથાવત જોવા મળી છે। તેમજ રજૂઆતોનો નિકાલ ન આવતા લોકોમાં ભારે રોષ છે તે જોવા મળ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।